પહેલા વાત કરીશું સૌથી મહત્વપૂર્ણ સમાચાર। આજે ડીજીપી વિકાસ સહાયને એક્સટેન્શન આપવામાં આવ્યું છે। 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે। અંતે ગુજરાતના રાજ્ય પોલીસ વડા ડીજીપી વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન મળી ચૂક્યું છે। શિવાનંદ ઝા અને આશિષ ભાટિયા બાદ એક્સટેન્શન મેળવનાર આ ત્રીજા ડીજીપી છે। 31 ડિસેમ્બર 2025 સુધી હવે તેઓ કાર્યરત રહેશે। ત્યારે વિકાસ સહાય હવે 31 ડિસેમ્બર 2025 સુધી ડીજીપી પદે કાર્યરત રહેશે। પોલીસ ભવનમાં આજે તેમના વિદાયની જરૂરી તૈયારીઓ કરી દેવામાં આવી હતી, કારણ કે આજે 30 જૂનનો દિવસ તેઓ વયનિવૃત્ત થઈ રહ્યા હતા, પરંતુ સરકાર તરફથી અંતિમ કલાકોમાં વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન આપવાનો નિર્ણય કરાતા હવે નવા ડીજીપી કોણ છે તેની પર ચર્ચામાં 6 મહિના સુધી પૂર્ણવિરામ મુકાઈ ચૂક્યું છે, કારણ કે હવે વિકાસ સહાય 31 ડિસેમ્બર 2025 સુધી ડીજીપી પદ પર કાર્યરત રહેશે। હાલના તેઓ કાર્યરત હતા, જે એક જિલ્લામાં એસપી તરીકે કામ કર્યા બાદ સામાન્ય રીતે સાઇડલાઇનમાં હતા, છતાં પણ રાજ્યમાં એક લાંબો સમય સુધી તેમણે 3 પ્રમોશન સાથેનો સમય પણ સાઇડ પોસ્ટિંગમાં ગાળ્યો હતો અને હાલ તેઓ નોકરીના સમયમાં નિર્વિવાદ રહ્યા છે અને છેલ્લે તેમના કાર્યકાળ દરમિયાન એસએમસીની સીઆઈડી ક્રાઇમમાં તપાસ પણ ચર્ચાનો વિષય બની હતી, પરંતુ હવે તેઓને એક્સટેન્શન મળ્યું છે। વિકાસ સહાયના વિદાય સમારોહની તૈયારીઓ પણ થઈ ચૂકી હતી અને તૈયારીઓની વચ્ચે છેલ્લા કલાકોમાં તેમને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે। ફોનલાઈન પર સંવાદદાતા વિરેન મહેતા જોડાયા છે। વિરેન, જે પ્રમાણે આજે વયનિવૃત્ત થઈ રહ્યા હતા ડીજીપી વિકાસ સહાય, તમામ તૈયારીઓ પોલીસ ભવન પર હતી તેમના વિદાય સમારોહની અને અચાનક એક્સટેન્શન મળ્યું છે, શું વિગતો છે આ 6 મહિનાના એક્સટેન્શનને લઈ? ચોક્કસ ડીજીપી વિકાસ સહાયનો આજે કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે। આજે સવારથી જે વાતની અટકળો ચાલી રહી હતી તેમાં 31 ડિસેમ્બર 2025 સુધી ડીજીપી બન્યા તેઓ યથાવત રહેશે। વિકાસ સહાય આજે વિદાય સમારોહ માટે તૈયારીઓ થઈ ગઈ હતી। આજે તેમનો છેલ્લો દિવસ હતો એ લાંબી અટકળો બાદ વિકાસ સહાયને સરકારે આજે એક્સટેન્શન આપ્યું છે અને વિકાસ સહાયની વિદાય સમારોહની જે તૈયારીઓ થઈ હતી તેમાં મંડપમાં પાણી દેવામાં આવ્યા હતા, તેમની વિદાય સમારોહ માટેની ગાડી પણ તૈયાર કરી દેવામાં આવી હતી। ગાર્ડ ઓફ ઓનર સાથે પોલીસ બેન્ડ સાથે તેમને વિદાય આપવાનો જે સમારોહ હતો તે તમામની તૈયારી થઈ ગઈ હતી અને જે છેલ્લા સમયે તેમને જે એક્સટેન્શન ઓર્ડર છે તે આપવામાં હજુ આવેલો જે મોડી રાતે કહી શકાય કે ભાઈ મોડી સાંજ બાદ આ જે એક્સટેન્શન ઓર્ડર છે તે આપવામાં આવ્યો છે અને સવારથી જ લોકો રાહ જોઈ રહ્યા હતા, કારણ કે આજે છેલ્લો દિવસ હતો અને સવારે જે સીએમઓમાં મુલાકાત આવ્યા ત્યારે સીએમઓના અધિકારીઓ સાથે પણ તેમને બેઠક કરી હતી અને તેમના મનથી તેઓ નીકળી ગયા હતા અને ત્યારબાદ લોકોને એવું હતું કે બપોર સુધીમાં ઓર્ડર થઈ જશે, પરંતુ ઓર્ડર ના થયો અને ત્યારબાદ ગાંધીનગર પોલીસ ભવન ખાતે જે તૈયારીઓ થઈ રહી હતી તેમના વિદાય સમારંભની તેને લઈને એવી અટકળો હતી કે ભાઈ હવે તેમની વિદાય નિશ્ચિત છે, પરંતુ છેલ્લે લગભગ 5 વાગ્યા પછી એવા સમાચાર આવ્યા હતા કે સૂત્રોના આધારે સમાચાર આવ્યા હતા કે ભાઈ લગભગ 3 થી 6 મહિનાનું એમને એક્સટેન્શન મળે, પરંતુ અત્યારે રાત્રે જે ઓર્ડર થયો જે મુજબ કહી શકીએ હવે તેમને 6 મહિનાનું એક્સટેન્શન મળી ગયું છે અને 31 ડિસેમ્બર 2025 સુધી બીજી વિકાસ સહાય હોય યથાવત રહેશે। જી બિલકુલ વિરેન, માહિતી બદલ આભાર। તો અગાઉ પણ 2 ડીજીપીને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, અત્યારે વિકાસ સહાય કે જેમના વિદાય સમારોહની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી, ગાડી પણ સજાવવામાં આવી હતી, મંડપો પણ તૈયાર હતા, તેમને વિદાય આપવાની ઘડીએ જ તેમનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે। રાજ્ય સરકારની ગુડબુકમાં નામ ધરાવતા આની પહેલા પણ કડક ઇમેજ ધરાવતા આઈપીએસ શિવાનંદ ઝાને પણ એક્સટેન્શન આપવામાં આવ્યું હતું। કોરોના સમયે તેઓ રાજ્યના કાયમી પોલીસ વડા હતા। આ ઉપરાંત આશિષ ભાટિયા જે ડીજીપી હતા તેમને પણ 2 વર્ષ કરતા ઓછો સમય મળ્યો અને પછી નવી ગાઈડલાઈન પ્રમાણે તેમને એક્સટેન્શન અપાયું હતું। હવે ત્રીજા ડીજીપી તેઓ બન્યા છે વિકાસ સહાય કે જેમને એક્સટેન્શન મળ્યું છે અને હવે વધુ 6 મહિના સુધી તેઓ કાર્યરત રહેશે। હજુ આવનારા 6 મહિના સુધી હવે ડીજીપી વિકાસ સહાય 31 ડિસેમ્બર 2025 સુધી ગુજરાત રાજ્યના પોલીસ વડા તરીકે તેમની સેવા આપશે। 6 મહિનાનું એક્સટેન્શન તેમને અપાયું છે। આજે વયનિવૃત્ત થવાના હતા, જેના કારણે ગુજરાત પોલીસ ભવનમાં તેમના વિદાયની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી, પરંતુ છેલ્લા અંતિમ કલાકોમાં સરકાર દ્વારા આ પરિપત્રથી જાણ કરવામાં આવી। અંતિમ કલાકોમાં સરકારે 6 મહિનાનું એક્સટેન્શન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। 31 ડિસેમ્બર 2025 સુધી ડીજીપી પદે હવે તેઓ કાર્યરત રહેશે।